बिजली मंत्री श्री कनुभाई देसाई द्वारा 66 केवी चला एवं छीरी सब स्टेशन का खात्मामुहूर्त किया गया। 21.66 करोड़ रुपए की लागत से निर्मित सब स्टेशनों से 24,710 बिजली उपभोक्ता लाभान्वित हो गए। वलसाड जिले के वापी तालुका में नई बिजली आपूर्ति सुविधा का निर्माण करने के लिए 66 केवी चला और छीरी सब स्टेशन का उद्घाटन ऊर्जा मंत्री श्री कनुभाई देसाई ने किया। इन दोनों सब स्टेशनों का निर्माण के लिए 21.66 करोड़ खर्च होंगे। चला सब स्टेशन के लिए 10.48 करोड़ और छीरी सब स्टेशन के लिए 11.18 करोड़ रुपए खर्च होंगे। इससे जुड़ी भूमिगत केबल लाइन के लिए 20.47 करोड़ खर्च होंगे। इस अवसर पर जेटको के प्रबंधक निदेशक उपेंद्र पांडे, डीजीवीसीएल के प्रबंधक निदेशक योगेश चौधरी और वीआई के अध्यक्ष सतीश पटेल सहित अन्य लोग उपस्थित थे। उपस्थित आप सर्वोની હાજરીની નોંધ લેતા ખૂબ જ આનંદ। નમસ્કાર, હું સ્વાગત કરતા જેટકો કંપની સૌપ્રથમ પરિચય છે મંદિરોમાં દેવોને છે। આપણી વચ્ચે તાલુકા પંચાયત સભ્ય શ્રી જગદીશ શહેરી વિસ્તારના 4 ગામો અને લગભગ 50,000 ગ્રાહકો એટલે કે આ વિસ્તારનો જે વીજળીના લો વોલ્ટેજના કે વીજળી કનેક્શનના પ્રશ્નો હોય અને સમાધાન કરવા માટે ઘણા વખતથી જે પ્રયત્નો થતા હતા, શહેરી ગ્રામ પંચાયતે પોતાના વિસ્તારના ગ્રાહકો માટે સુંદર જગ્યા શોધીને વ્યક્તિઓને અર્પણ કરી એ માટે શહેરી ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ વિસ્તારના ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી સાથે સાથે આપણે સ્માર્ટ મીટર પણ લગાવવાની જે વાત થઈ છે, સ્માર્ટ મીટર લગાવવાથી કોઈ પણ મીટરની અંદર ટેમ્પરિંગ કરી શકતું નથી અને એના લીધે જે ગ્રાહક છે એને સતત સારી વીજળી મળી રહે છે અને જેટલો વપરાશ કરે છે એટલું જ બિલ ભરવામાં આવે છે અને આ માટેના જે પ્રયત્નો સરકારે અને કેન્દ્ર સરકારે કર્યા છે અને ખાસ અભિનંદન આપ્યું છે અને કેન્દ્ર સરકારના આ ગ્રાહક ઉપયોગી કામમાં આપણે સાથ આપ્યો એ નંબર। સર, રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત આગળ વધી રહ્યું છે, કઈ રીતનું આખી યોજના છે અને ગુજરાતનો રિન્યુએબલ એનર્જીનો ઇતિહાસ જોઈએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નામની મોદી સૌ પ્રથમવાર ગુજરાતમાં એશિયા ખંડનું પહેલું ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું અને એ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના 2009માં શરૂ કર્યું અને એ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના ભાગરૂપે સૌ પ્રથમ સોલાર પોલિસી 2009માં જાહેર અને સોલાર ઉર્જાના સૌ પ્રથમ પ્રયાસ ગુજરાતમાં થયો। આજે સોલાર ઉર્જામાં અને પવન ઉર્જામાં ગુજરાત દેશના નંબર 1 છે। લગભગ 30,000 મેગાવોટ સાથે ગુજરાત નંબર 1 છે અને હવે પછી આપણે લગભગ 70,000 મેગાવોટનો જે પ્લાન કર્યું છે અને લગભગ 25,000 મેગાવોટ ખાવડા ખાતે પ્લાન બની રહ્યો છે। 2027 સુધીમાં લગભગ આપણે 13,000 મેગાવોટ સુધી પહોંચી ગયું છે। આવા અનેક પ્રયાસો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના જે ગાઈડન્સ છે એના હેઠળ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના નાગરિકોએ ગૌરવ લેવા જેવું કામ થયું છે કે આખા દેશમાં અને સમગ્ર દુનિયામાં ગુજરાત જે કુદરતી ઉર્જા માટે કામ કરી રહ્યું છે એની